हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर आपणे जोवाना छीए पीएम किसान सन्मान निधि योजनानो 2000 રૂપિયાનો 20મો હપ્તો આજે રાત્રે આવી જશે। હપ્તા સાથે મળશે તાડપત્રી મફત ને 2000 ને બદલે 6000 રૂપિયાનો અહીંયા હપ્તાઓ મળશે। હપ્તામાં પણ અહીંયા વધારો કરી દેવામાં આવ્યો છે। તો 2000 નો હપ્તો તમારે અહીંયા કેવી રીતે મેળવવાનો છે ને 2000 ના બદલે તમે 6000 રૂપિયાનો હપ્તો મેળવવા માંગતા હોય તો આ વિડિયોને પૂરો જોજો। આ વિડિયોની અંદર હું તમને એવી માહિતી બતાવીશ, એવું ફોર્મ બતાવીશ જે ફોર્મ ભરવાથી તમને 2000 ને બદલે અહીંયા 6000 રૂપિયાનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળશે। સાથે વાત કરીએ તો હપ્તા સાથે તમારે તાડપત્રી પણ મફત જોઈતી હોય તમે તો આ વિડીયોની અંદર હું એક ફોર્મ કહીશ, એ ફોર્મ ભરવાથી તમને અહીંયા તાડપત્રી પણ મળશે। અને સાથે જો તમારે હપ્તો મેળવવો છે તો તમારે 4 ભૂલો નથી કરવાની। જો એમાંથી એક પણ ભૂલ તમારા દ્વારા કરવામાં આવી તો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો મળશે નહીં। તો કેવી ભૂલ હશે ને કેવી રીતે એને નહીં કરવાની એના વિશે તમને આજના વિડીયોની અંદર માહિતી મળશે। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। तो देशना खेडूतो माटे भारत सरकार प्रधानमंत्री किसान सन्मान निधि योजना चलावे छे। मित्रों, अपना देशना जे खेडूतो छे एमना माटे जे छे भारत सरकार द्वारा प्रधानमंत्री किसान सन्मान निधि योजना चलाववामां आवे छे, जेनो लाभ खेडूतोने आपवामां आवे छे। मित्रों, आ योजनानो लाभ खेडूतोने आपवामां आवे छे। आ योजना हेठळ दरेक खेडूतने 2000 રૂપિયાના हप्ता वर्षमां 3 वखत आपवामां आवे छे। मित्रों, आ योजना छे पीएम किसान सन्मान निधि योजना। आ योजना अंतर्गत अपना देशना खेडूतोने वर्षनी अंदर 2000 ना जे छे 3 हप्ता आपवामां आवे छे અને અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 19 હપ્તાના નાણાં મળે છે। મિત્રો, અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતોને 19 હપ્તાના પૈસા મળે છે, એટલે કે એક હપ્તો અહીંયા 2000 નો હોય સેવા જોવા જઈએ તો ખેડૂતોને 19 હપ્તા મળે છે। તો 38000 રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી આપણા દેશના ખેડૂતોને મળી છે। પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલો છે જેના કારણે ખેડૂતોનો 20મો હપ્તો અટકી શકે છે? એટલે કે મિત્રો, તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે એવી કેટલી ભૂલો છે જેના દ્વારા આપણા ખેડૂતો છે એમનો અહીંયા 20મો હપ્તો અટકી શકે છે। તો કેવી ભૂલો છે એને પણ આપણે આગળ ચર્ચા કરીશું। કયા કારણોસર 20મો હપ્તો અટકી શકે છે એની વિશે પણ વાત કરીએ તો તમારી પ્રથમ ભૂલ એ છે, જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે ધ્યાન રાખો કે તમારા ફોર્મમાં કોઈ ભૂલ ન કરવી। એટલે કે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો અથવા જોડાવા જઈ રહ્યા છો તો તમે જે ફોર્મ ભર્યું છે એમાં ચેક કરવાનું છે કે આમાં તમારા દ્વારા કોઈ પણ ભૂલ કરેલી ના હોવી જોઈએ। ઉદાહરણ તરીકે નામ હિન્દીમાં નહીં પરંતુ અંગ્રેજીમાં ભરવું પડશે। અહીંયા ઘણા મિત્રો એક ભૂલ કરતા હોય છે, પોતાનું નામ જે છે હિન્દીમાં ભરે છે અથવા ઘણા લોકો ગુજરાતીમાં ભરી દેતા હોય છે, પણ આ અલગ લેંગ્વેજમાં તમારે તમારું નામ નથી લખવાનું। ફક્ત તમે ફોર્મ ભરતા હોય તો અંગ્રેજીમાં તમારે તમારું નામ દાખલ કરવાનું છે। જે છે લિંક ખોટી રીતે ભરશો નહીં। આધાર કાર્ડ નંબર જેવી જે છે અન્ય બાબતો ખોટી રીતે ભરશો નહીં, અન્યથા હપ્તો અટકી શકે છે। એટલે કે જે આધાર કાર્ડ જેવી અન્ય બાબતો છે એ પણ તમારે ખોટી નથી ભરવાની, અન્યથા તમારો પીએમ કિસાન યોજનાનો જે છે 20મો હપ્તો અહીંયા અટકી શકે છે। વાત કરીએ એ બીજી ભૂલ તમારે શું નથી કરવાની તો બીજી ભૂલ, જો તમે આપેલી બેંક ખાતાની માહિતી ખોટી હોય તો તમને યોજનાના હપ્તાથી લાભથી વંચિત રાખવામાં આવશે। એટલે તમે જે બીજી ભૂલ છે એટલે કે તમારી જે બેંક છે એની માહિતી તમે આપો છો તો જે છે એમાં ખોટી માહિતી હશે તો તમને હપ્તાનો જે લાભ છે એનાથી વંચિત રાખવામાં આવશે। તેથી બાકીની માહિતી જેમ કે બેંક એકાઉન્ટ નંબર, આઈએફસી કોડ યોગ્ય રીતે ભરજો। એટલે કે તમે જે માહિતી આપો છો એમાં આઈએફસી કોડ પણ તમારો યોગ્ય રીતે હોવું જોઈએ। હપ્તાના નાના યોગ્ય ખાતામાં ટ્રાન્સફર કરી શકાય। આઈએફસી કોડ જો સાચો હશે તો જે હપ્તાના નાના છે યોગ્ય ખાતામાં જે છે દાખલ કરી શકાશે। અહીંયા ત્રીજી ભૂલ તમારી શું થાય છે એ જોઈએ તો ત્રીજી ભૂલ, પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી અને જમીન વેરિફિકેશનની ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે। એટલે કે તમે અહીંયા જે ભૂલો કરી રહ્યા છો એમાંથી ત્રીજી ભૂલ છે કે ઘણા બધા ખેડૂતો પોતાનું કેવાયસી નથી કરાવતા, ઘણા બધા ખેડૂતો પોતાની જમીનની જે ચકાસણી છે નથી કરાવતા। આવી કામગીરી પૂર્ણ ન કરવાથી જે છે તમારા અહીંયા હપ્તા અટકી શકે છે। કે મહત્વપૂર્ણ એ જ છે કે તમે આ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી લો। જો તમે આ ન કરો તો તમને હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવશે। તેથી આ કાર્યોને તાત્કાલિક રીતે તમારે પૂર્ણ કરવા પડશે। ચોથી ભૂલ તમારે જોવા જઈએ તો ચોથી ભૂલ, યોજના હેઠળ માત્ર પાત્ર લોકોને જ લાભ મળે છે। એટલે કે ચોથી ભૂલના હેઠળ જોવા જઈએ તો અમુક પાત્ર લોકો છે તેમને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવે છે। પરંતુ જો તમે ખોટી રીતે યોજનામાં જોડાયા છો અથવા ખોટી રીતે લાભ લઈ રહ્યા છો તો આવામાં જે છે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને નોટિસ આપવામાં આવી રહી છે। એટલે કે આમાં જે છે
જે પાત્રતા ધરાવે છે ખેડૂતો એ જ ખેડૂતોને અહીંયા પીએમ કિસાન યોજનાનો લાભ આપવામાં આવે છે અને જે ખેડૂતો એ ખોટી રીતે યોજના સાથે જોડાયેલા છે એમને નોટિસ મોકલવામાં આવે છે અને નોટિસ દ્વારા એમની અટકાયત કરવામાં આવે છે। તો ખોટી રીતે તમારે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવાનો નથી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા જે ખાતાનું આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ છે અને ડીબીટી છે આ બંને ઓપ્શન તમારે ઇનેબલ કરવા પડશે। આ પણ અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાનો લાભ મેળવવા માગતા હોય અથવા બાકી હોય તેવા લાભાર્થીઓએ બેંક ખાતા સાથે ડીબીટી એનેબલ કરાવવો પડશે। એટલે કે તમે આગામી સમયમાં પણ હપ્તાનો લાભ મેળવવા માગો છો તો તમારે અહીંયા ડીબીટી ઇનેબલ ખાસ કરાવવાનું રહેશે, કારણ કે આપણે જે પૈસા છે ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આવતા હોય છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।